હે પ્રભુ, મને એમ હતું કે મારા જીવનમાં 2 વહુઓ આવશે ને તમારે એકદમ શાંતિ રહેશે, પણ આ મોટી એકદમ કામચોર છે. બિચારી નાનીને કામ ચીંધા કરે છે, ડફોડ જેવી. એક તો નોકરી કરવી નથી. મીરા, એ મીરા, ક્યાં મરી ગઈ? ભાવ કરશે આવતાય? હા મમ્મી, કામ કરતી હતી. કામ કરતી હતી, મને સંભળાતું હતું, પણ આટલા બધા વાસણ ખખડવાનો અવાજ કેમ આવતો હતો? અરે મમ્મી, હું છે ને રસોડાની સાફ સફાઈ કરતી હતી ને તો વાસણ ખખડતા હશે. હવે ધ્યાન રાખીશ બસ. હવે મીરા, આટલું સારું થવાની કોઈ જરૂર નથી. મને ખબર છે તારા મોઢા પર જે આ છે દયાળુ લાગણીશીલ જે ભાવ દેખાય છે ને, એટલી તું પેટ મેલી છો. મમ્મી, શું આવું બોલ્યા કરો છો જ્યારે હોય ત્યારે? શું પેટ મેલાઈ કરી છે મેં તમારી સાથે, કહેશો મને? હે જ કે મારી બીજી વહુ તને કણાની જેમ આંખમાં ખૂંચે છે, એટલા માટે તું વાસણ આટલી બધી ખખડાવતી હતી. તને એમ કે બધું મારે એકલા હાથે કામ કરવું પડે છે, પણ તું મોટી છો ને તો થોડો ઘસારો રે, પછી આમાં વાસણ ભટકાઈને કામ ન કરવાનું. અરે મમ્મી, એવું કંઈ નથી. અને રહી વાત આ દામિનીની, અરે કદાચ 2 કામ કરી નાખે તો શું ફરક પડી જાય? સાંભળ, દામિની એક પણ કામ નહીં કરે. શું કામ? હું કહું છું, આ ઘરના વડીલનો હુકમ છે. અચ્છા, ઘરના વડીલોના હુકમ આવા કેવા હોય છે કે એમાં અંતરોષ દેખાય મને? એટલે તું મારી સામે જીભ ચલાવીશ? સાચું કહી રહી છું મમ્મી. રોનકભાઈને કંઈ નહીં કહેવાનું, દામિનીને કંઈ નહીં કહેવાનું, પણ શું કામ? અરે એ લોકો નાના છે, કદાચ 2 શબ્દો અમારા સાંભળે તો શું ફેર પડી જાય? એટલે તારા શબ્દો સંભળાવવા માટે હું એને રોનક સાથે લગ્ન કરાવીને લઈ આવી છું આ ઘરમાં? એવું નથી કહેતી મમ્મી. તો તારો કહેવાનો મતલબ એ જ છે ને? અરે તું આમ ગામમાં જો, આ દેરાણી જેઠાણી હોય ને તો સંપીને બંને બહેનો હોય ને એવી રીતના રહેતી હોય, અને તને વારો વર્તારો દેખાય છે. પણ કાન ખોલીને સાંભળી લે, મારી દામિની વહુ તારું એક પણ ચીંધેલું કામ નહીં કરે, તારે કરવું પડશે. અને તું પછી ભવિષ્યમાં એમ કહીશ ને કે મારાથી કામ નથી થતું, મમ્મીજી નોકરાણી લઈ આવો, તે પણ નહીં થાય. બહુ સારું, નહીં લઈ આવતા નોકરાણી. હું આ ઘરની ભણેલી ગણેલી નોકરાણી છું. આટલું ભણીશું, ફાયદો શું છે મને વાતનો? શું ભણી છે? મારી નાની વહુ જેટલું તો નહીં જ ને. મારી નાની વહુ જો તારી કરતાં વધુ ભણેલી છે, પણ કોઈ દિવસ ઘરમાં એક ઉકારો નથી અવાજ આવ્યો એનો. ન જ આવે ને, જેને કામ જ ન કરવું એને અવાજ કરવાની જરૂર જ ક્યાં પડે? એટલે મારી વહુને તું કામચોર કહે છે? કહેતી નથી, એ છે. મને લાગે છે કે તું જ આદિને બગાડતી હશે, કેમ કે આદિનું પણ બોલવાનું આવું થઈ ગયું છે તોછડું. પણ હું આ ઘરમાં નહીં ચલાવી લઉં, સમજીને? જો મારા ઘરમાં રહેવું હોય ને તમારે બંનેને, તો મારા નિયમો અનુસાર રહેવું પડશે. તો શું તમારા નિયમો નથી પાડતા મમ્મી અમે લોકો? અરે ઘરમાં કામ કરીએ તો અવાજ તો આવે ને. અને રહી વાત આ રોનકભાઈ અને દામિનીની, મમ્મી, આદિ પણ રોનકભાઈની જેમ તમારો સગો દીકરો છે, કોઈ પારકો વ્યક્તિ નથી. માં છો તમે, થોડી તો દયા ખાઓ. દીકરો ઓછું કમાય છે તો એના પ્રત્યે તમને પ્રેમ નથી આવતો. કેવી માં છો તમે? બેટા, હા સોરી, બેટા કહેવાય ગયું. હા મીરા, આ છે ને તારી શિખામણ તારી પાસે રાખ. હવે કયા દીકરાને મારે સારી રીતે રાખવો અને ન રાખવો એ મારા પર ડિપેન્ડ છે. હા, તારે મને કોઈ શીખવાડવાની જરૂર નથી, કેમ કે જે તું સ્કૂલમાં ભણતી હતી ને એની પ્રિન્સિપલ હું હતી, સમજીને? સાસુને સમજાવવા આવી ગઈ છે. કોણ જાણે એના મા બાપે આવા સંસ્કાર આપીને મોકલી હશે. મમ્મી, ત્યારે મોટા મોટા પડારા જીકતા હતા કે મારી દીકરીની ક્યારેય ફરિયાદ નહીં આવે. હવે આવી ફરિયાદ એને લઈને જવાય? ન જવાય, અને જાતા પણ નહીં. કારણ કે મારા મા બાપને ખબર જ છે કે હું કેવી છું. ખબર જ હોય ને, આ નાનપણથી મોટી કરી હોય એટલે લખણ બધી ખબર હોય. 72 લખણ પૂરી છે મારી છોકરી, ખબર જ હોય એને. પતી ગયું તમારું, તો હું કામ કરવા જાઉં હવે? જાને, કોણે રોકી છે? પણ સાંભળ, આ સમય પહેલા છે ને ચા પહોંચાડી દે છે, નહીતર છે ને મારા જેવી ભૂંડી કોઈ નથી, સમજીને? સારું, પહોંચાડી દઈશ. બીજું કંઈ કામ છે? બસ તમે આટલું કામ કરો ને તોય બસ થઈ ગયું. જા અહીંયાથી. મોઢું જોઈને બેઠી છે પાછી. હાય,
બહુ મેસેજ આવે છે હા મને ઇન્સ્ટાગ્રામમાં હમણાંથી. હા હા આ પ્રોડક્ટ કોલાબરેટ. દામિની શું કરે છે બેટા આ ફોનમાં? મમ્મી શું કરતી હોય અને હું શું કરું છું એનાથી તમને શું ફરક પડવાનો છે? શું લેવા દેવા છે કે હું શું કરું છું? શું કરશો એટલે મને પણ શીખવાડ ને આ મોબાઈલ કેવી રીતના ઓપરેટ થાય. હવે આ ઉંમરે તમારે ફોન શીખવો છે? દામિની એવું શું કરે છે? તને ખબર છે ને પેલી ગામડાની ગવાર એક તો ઓછું ભણેલી અને કોણ જાણે આ એ ભણી એનું એટલું ઘમંડ કેમ છે? હવે એના કરતાં વધારે તો તું ભણી છો પણ મારી વહુને ક્યારેય અભિમાન નથી આવ્યો. અભિમાન ના ના સહેજ જઈ નથી આપ્યું. કઈ કામ હતું અહીંયા? અરે ના ના કંઈ કામ નહોતું પણ આ તો અંદર રૂમમાં એકલા એકલા બેસું એના કરતાં મને એમ થયું કે હું બહાર જાઉં. આ મંદિરે જતી હતી પણ તને અહીંયા બહાર જોઈ ગઈ ને તો મને એમ થયું કે થોડી વાર હવાન તારી રહી કરી લઉં. મમ્મી તમને ખબર છે ભગવાનને યાદ કરવાના હોય ને તો સમયસર યાદ કરી લેવા જોઈએ. આ વચ્ચે હવાન કરવામાં કે કેવું ન થાય કે મંદિર બંધ થઈ જાય. પણ મારે ક્યાં પારકા સાથે હવાન કરવી છે? મારે તો મારા દીકરા બહુ સાથે હવાન કરવી છે ને. સાંભળ હા આ છે ને મીરાનું ધ્યાન રાખજે. હું તને મીરા રસોડામાં કામ કરે છે ને એટલા માટે હું થોડી વાત કરવા આવી છું તારી સાથે. શું વાત કરવી છે? એ મને થોડી વાર પહેલાં આવીને એમ કહેતી હતી કે દામિની કંઈ કામ નથી કરતી પણ મેં એને ચોખ્ખું સંભળાવી દીધું કે મારી નાની વહુ કંઈ કામ નહીં કરે. અને સાંભળ કોઈ વસ્તુ આમથી આમ નહીં મૂકતી. હવે એમને શું વહીવટ કરવાનો છે? હું કામ કરું કે ના કરું એમને એમના ભાગનું કામ કરી નાખવું જોઈએ ને. અને મારે 17 કામ હોય છે દિવસમાં તો પણ હું એમને કહું છું કે લાવો હું કામ કરાવું પણ તો મને ના પાડી દે છે કે ના ના તારે કામ નથી કરાવું અને અહીંયા આવીને તમને કમ્પ્લેન કરે છે. એ જ તો દામિની મને ખબર છે બેટા કે તારા મમ્મી અને પપ્પા બહુ સદ્ધર છે અને જો તું એમને આપણા ઘરની પરિસ્થિતિની વાત કરી દઈશ તો પછી ખોટું માથાકૂટ થશે. એક કામ કરો ને તમે છે ને ભાભીને પૂછી જુઓ એમનાથી કામ થશે કે ના થાય. ના થાય ને તો એને કે ખોટા ઝઘડા કરવાની જરૂર નથી. મને સીધી રીતે કહી દો હું મારા પપ્પાને ફોન કરીને છે ને નોકર મગાવી લઉં. અરે નોકરાણી તો છે જ ને. આ ખોટા નોકરને પૈસા આપવા એની કરતાં આપણે નોકરાણી લાવ્યા છીએ શું કામની. અને સાંભળ તું શું કહેતી હતી કે એના ભાગનું કરી નાખશે તો બીજું વધશે તારે કરવું પડશે. છોને કરતી તને શું વાંધો છે બધું કામ? જો હું એ કામના સમયે ક્યાંક ને ક્યાંક કામથી વહી જઈશ બહાર અને તારે એમ કહેવાનું કે હું મારી ફ્રેન્ડને ત્યાં આ કામથી જાઉં છું. આપણે બંનેને કામથી નીકળી જવાનું. કામ પૂરું થાય આપણને ખબર પડે કે આ સમયે કામ પૂરું થઈ જાય એટલે ઘરે પાછા હાજર. વાહ મમ્મી વાહ. સાસુ હોય ને તો તમારા જેવા એકદમ વિલન. હા એટલે કે મારા માટે તો સારા પણ ભાભી માટે તો વિલન ને. શું આઈડિયા લઈને આવ્યા છો? પણ દામિની એટલું તો હોવું જ જોઈએ ને. આ તે જોયું ને મારો રોનક કેટલું કમાય છે અને આદિ કંઈ કમાતો નથી. કામચોર એકદમ ઓછા પગારની નોકરી કરે છે અને એની વહુ એમાં તેને ટોણી કેટલી છે. હવે તું અને રોનક કોઈ દિવસ મારી સામે કંઈ બોલ્યા છો? એવા પ્રેમથી વાત કરો છો ને કે મને એમ થાય છે કે મારો આદિ આટલું બધું કમાતો હોત ને જો આવું રહેતો હોત ને તો પણ એને હું સારી રીતે બોલાવત. પાછી મને એમ કહે છે કે તમે બંને ભાઈઓમાં ભેદભાવ રાખો છો. હવે એ મને શીખવાડે છે. આમાં ભેદભાવ શું છે? એને તો ન્યાય કહેવાય. જે વધારે કહેવાય એને વધારે પ્રેમ અને જે ઓછું કમાય એને ઓછો પ્રેમ. સાચી વાત ને? આ તો લીગલી જ છે ને. હવે કહેવત છે ને દીકરો કમાતો ન હોય ને તો માને એનું સારું લાગે તો પછી એ તો એવું જ છે ને. મને ક્યાંથી સારું લાગે એ? અને મારો રોનક બિચારો કેટલું કમાય આ મહિને આમ થોકડા ભરીને પૈસા લાવે છે. અને પછી આ તમારા સત્સંગના ગ્રુપવાળા એમને પણ દર મહિને ક્યાંક ને ક્યાંક બહાર લઈ જાય છે મંદિરે. હા તો કેટલું પુણ્યનું કામ કરે છે અને આ છોકરાએ તો મારું નામ લજવું છે. છોડો ને તમે શું કામને ઉપાધિ કરી રહ્યા છો? હવે બહુ થઈ ગયું છે એ લોકોનું. હવે વધારે સહન નથી કરવાનું. અને એક તો ઓછું કમાવું છે અને ઉપરથી ટાણી કરવી છે. પણ
મેં અને રોનકે નક્કી કર્યું છે કે અમે લોકો એમનું સાંભળવાના નથી. હા બરાબર છે. હું તને આ જ કહેવા આવી હતી કે મીરા અને આદિત્ય કાંઈ પણ કહીને તમારે બેને કોઈ એની વાત નથી સાંભળવાની. ફક્ત ને ફક્ત તમારા બંનેના જે મનમાં આવે ને એ જ કરવાનું છે. સીધી વાત છે ને. અમારે શું કામ કોઈનું સાંભળવું જોઈએ? અને સૌથી વધારે પગાર આ ઘરમાં રોનક આપે છે. આ ઘર પણ રોનક ચલાવે છે, તો અમારે શું કામ કોઈને હાથ નીચે રહેવું જોઈએ? દામિની, કદાચ આપણે વાતો કરતા હશો ને પેલી ગવાર સાંભળતી નહીં હોય ને. સાંભળે તો શું થઈ ગયું? એ શું બગાડી લેવાની છે આપણું? બગાડી તો શું લેવાની? ઘરમાંથી ધક્કા મારીને બહારનો કાઢી મૂકું. હું પણ એની સાસુ છું. સાસુ પણ તો બતાવું જ ને, ભલે ને તારી જેઠાણી હોય. શું થઈ ગયું? સાચી વાત છે. બહુ લેટ થઈ ગયું છે. હા હવે તો મંદિર બંધ થઈ ગયું હશે. હા, ભલે ને મંદિર બંધ થઈ ગયું. એક કામ કર ને, મને આ મોબાઈલમાંથી ઓલું ઓનલાઈન સાડીઓ મળે છે ને એ બુક કરાવી દે ને. એક જ મિનિટ. હા મીના, શું અહીંયા બાર ગેટે આવું? હા આવો. લે, હા છોકરીને મારી સાડી બુક કરાવવાની થઈ ત્યારે જ ફોન આવવાનો થયો. કાંઈ નહીં, બીજી વખત વાત. અરે મોટા ભાઈ ગુડ મોર્નિંગ. જરાક નીચે આવો, વાત કરીએ. ગુડ મોર્નિંગ. કેમ આજે વહેલા? થોડું કામ છે એટલે વહેલા જાઉં છું. હા સારું. વધારે ટાઈમ ભરીએ તો ઓવર ટાઈમ ના થોડા 2 પૈસા પણ વધારે મળે હે ને. તારે એમ પણ જરૂર છે ને, સારું કહેવાય. ના એવું કંઈ નથી. આ તો બોસને કંઈ બીજું કામ હતું એટલા માટે મને બીજું કામ ચીંધ્યું છે એટલે વહેલા જાઉં છું. હા કઈ વાંધો નહીં, પણ પેલા મારે તારી સાથે થોડી વાત કરવી હતી. 2 મિનિટ લાગશે, જરાક વાત કરી લઈએ આપણે, થોડી ચોખવટ કરી લઈએ ને પછી તું જા. ચોખવટ? હા ચોખવટ કરી લઈએ ને. એમ પણ મારે પણ તને એક વાત કરવાની હતી, હું પણ કરી દઉં ને. હા પેલા હું કહી દઉં. હા હવે હું એમ કહેતો હતો કે આ છેલ્લા 3 મહિનાથી તે ઘર ખર્ચના પૈસા નથી આપ્યા. કઈ કારણ? આ પૈસા તો આપ્યા છે ને. હા અચ્છા, એટલે કોને? ઓછા આપ્યા છે. હા આપ્યા હશે 2-5 હજાર પરચુરણ આઈટમ લેવા માટે, કરિયાણાનું બિલ ને આવું તેવું હે ને, કે દૂધનું આપ્યું હશે કદાચ. એ બધા હું હિસાબ તો રાખતો નથી અને બહુ ગણતરી નથી કરતો, પણ મને એવું લાગે છે કે તારે થોડું વધારે આપવું જોઈએ. હા, મારો પગાર જ ઓછો છે તો વધારે તો ક્યાંથી આપી શકું? હા એ પણ છે. 15,000 રૂપિયા કમાવું છું, એમાં તો બધું તો કેમનું પૂરું પડે? હા એ તો છે. આ તો સાથે રહીએ છે એટલે તારું ઘર ચાલે છે. બાકી તો આજકાલ ભાઈ 15,000 શહેરમાં ઘર ચલાવવું એટલે તને ખબર છે 5-7 હજાર તો ભાડામાં જ જતા રહે, અને બાકી બચે એમાંથી તો શું કરે ભગવાન જાણે. 2,000 રૂપિયા તો પેટ્રોલમાં જાય. હા, આ તો ભગવાનને તારે પાર માનવું જોઈએ કે તને મારા જેવો ભાઈ મળ્યો છે. બાકી તારું શું થાતે તો હવે ભગવાન જ જાણે. હા થેન્ક યુ. તું ઘરને બરાબર સંભાળે છે અને વધારે કમાય છે એટલે તો બધું ચાલે છે. અને આ મહિને પણ હું પૈસા ઓછા આપી શકીશ. મેં એક વસ્તુ મગાવી હતી ઓનલાઈન, એના હપ્તાઓ ચાલુ છે તો એમાં હજી આ છેલ્લો મહિનો છે. પછી કોણે કહ્યું હતું વસ્તુ મંગાવવાનું ઓનલાઈન? હા, એવા ખોટા ફાલતુ ખર્ચા શેના માટે કરો છો? અહીંયા ઘર ખર્ચમાં ઘટે છે પણ એ નથી જોવાનું, ઓનલાઈન વસ્તુઓ મંગાવવાની છે. હા, અરે એ જરૂરી હતું એટલા માટે મગાવ્યું હતું ને. અને આ ઘર ખર્ચ જરૂરી નથી? ના જરૂરી છે. હું ના ક્યાં પાડું છું. આ મારી ગાડી પણ રિપેર કરાવવાની છે, છતાં હું રિપેર નથી કરી શક્યો. આ થોડા ઘણા પૈસા બચે પછી ગાડી પણ રિપેર કરાવી નાખીશ. બહાનાઓ તો બનાવતા કોઈ તારી પાસેથી શીખે. જ્યારે પણ પૈસાની વાત આવે ને ત્યારે મોટા ભાઈ તારી પાસે છે ને એક કારણ ને 1000 બહાનાઓ હાજર જ હોય છે. ખબર નહીં આટલા બધા બહાનાઓ તું લાવે છે ક્યાંથી? જો આટલા બહાનાઓ બનાવવા કરતા આટલું ધ્યાન તું પૈસા કમાવામાં રાખે ને તો કદાચ મારે તને આવું કેવું ન પડે. છે તું મોટો પણ હવે મારાથી બોલાઈ જાય છે. શું કેવું મારે તને હવે? માનું છું કે હા હું ઓછું કમાઈને આપું છું ઘરમાં, પણ એનો મતલબ એ નથી કે આવું સંભળાવવાનું. જો મારા સમયમાં હું પણ ઘરમાં બધું પૂરું પાડતો જ હતો ને, ત્યારે તું પણ ભણતો હતો, તો મેં ક્યારે કોઈ દિવસ હિસાબ ગણાવ્યો છે? કહ્યું છે કંઈ? ના તું તો બહુ સારો છે. હું જ ખરાબ છું ને કે હું હિસાબ કરાવું છું? આ ઘરના હપ્તાઓ મેં ભર્યા. આજે પણ આપણે ભાડે રહેતા હોત
જો મેં મારા પગારમાંથી આ ઘરના હપ્તા ન ભર્યા હોત ને તો આ ગાડી જે તું રિપેર કરવાની વાત કરે છે એના હપ્તાના ઘટ્ટા હતા ત્યારે પણ મેં જ મદદ કરી હતી. હા, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીનથી લઈને ઘરમાં જે પણ કંઈ મોટી વસ્તુ આવે છે ને એ હું લઈને આવું છું. હવે હું ગણાવવાનું શરૂ કરું? કહે છે કે ગણાવ્યું નથી. હા, તે મદદ કરી હતી. હું ભણતો હતો ત્યારે મદદ કરી હતી, પણ ભાઈ હું ભણવામાં છે ને સ્કોલર હતો. સત્ર ફી ભરવી પડી હતી. સત્ર ફી ખાલી ભરી દેતો હતો તું, બાકી તો ફ્રી સીટમાં એન્ટ્રી હતી મારી. હા, પણ તો શું થઈ ગયું? તારો ભાઈ જ છું ને. મારા કરતાં વધારે ઘરમાં પૈસા આપે છે, ઘરને સારી રીતે સાચવે છે, તો હું તને માન પણ આપું છું અને કહું તો છું કે તારી હિસાબે ચાલે છે. આનાથી વધારે હું શું કરી શકું? કંઈ જ ન કરાય, પણ હું તને એટલું કહું છું કે કમસે કમ કમાવામાં ધ્યાન તો આપ. તો કમાઈ તો રહ્યો છું ને. મને કોઈ સારી નોકરી મળે એમ નથી. હા, જે કામ કરું છું ને એ પણ સારું કહેવાય કે આટલા વર્ષોથી કરતો આવ્યો છું. અને હું કંઈ તારી જેમ ભણેલો નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ એટલે પગાર વધારી દેશે મારો. આ બધા છે ને બહાનાઓ જ છે. મેં તને કહ્યું ને બહાનાઓ, કારણ કે પૈસા કમાવા ને ભણતરને કંઈ લાગતું ઓળખતું નથી. અને હું તને ટૂંક સમયમાં સાબિત કરીને બતાવીશ, કારણ કે આ જોબની સાથે સાથે હું એક નવો બિઝનેસ કરવાનો છું. મારી પાસે મોટા મોટા પાર્ટનર્સ છે. એ બિઝનેસ ચાલશે ને ત્યારે હું તને બતાવીશ કે ભણવાને અને કમાવાને કંઈ લાગતું ઓળખતું નથી. કારણ કે બિઝનેસમાં તો ભણતરની કોઈ વેલ્યુ નથી ને. એટલે વેલ્યુ નથી ઇન ધ સેન્સ કે એનાથી કોઈ ફરક નહીં પડે ને. નહીં પડે. તો જરાક પૈસામાં થોડું ધ્યાન રાખ અને ઘર ખર્ચ માટે મને પૈસા આપવા જ પડશે, ગમે તે થાય. ઓકે? હા. એ તારું સેટિંગ તું કરજે ભાઈ, પણ ઘરમાં પૈસા આપવા પડશે. આદિ, આવ્યા ત્યારના ટેન્શનમાં છું. શું થયું છે મને કહેશો એક વખત? કંઈ નહીં, જો ને એવું નથી લાગતું કે આ ઘરમાં આપણું હવે માન જ નથી રહ્યું? તમને તો અત્યારે ખબર પડી હશે. મને તો લગ્ન કરીને આવીને એક જ મહિનામાં ખબર પડી ગઈ કે આ ઘરમાં ના તો આપણું કોઈ માન છે, ના તો કોઈ જરૂરત. બસ આપણે છીએ કે ઘરને મૂકી નથી શકતા. અરે, એવી વાત નથી. ત્યારે તો રોનક હજી નોકરીએ પણ નહોતો લાગ્યો, અને જ્યારથી એ નોકરીએ લાગ્યો છે ત્યારથી એનો સ્વભાવ પણ બદલાતો ગયો. આ જેમ પગાર વધતો જાય છે ને એમ એને પૈસાનો અભિમાન, પૈસાનો પાવર, આ બધું જ એનામાં દેખાય છે. અત્યાર સુધી મેં આ ઘર માટે કંઈ કર્યું જ નથી, અને હું જાણે એનો મોટો ભાઈ નહીં પણ નોકર હોઉં ને એવી રીતે મારી સાથે વાત કરે છે. માનું છું કે છતાંય હું દુઃખ નથી લગાડતો કે કંઈ બોલતો પણ નથી. સાચી વાત છે તમારી. દામિની પણ કંઈક આવું જ કરે છે. એને ખબર નહીં ઘમંડ કઈ વાતનો છે. હર હંમેશા મને નીચી દેખાડવામાં બસ પહેલા નંબરે હોય છે. ભાભીને કપડાં પહેરવાનું સેન્સ નથી, ભાભીને બોલતા નથી આવડતું, ભાભીને ઘરના કામ નથી આવડતા. હું વેલ એજ્યુકેટેડ વ્યક્તિ છું આદિ. એવું તો નથી કે મને માણસોની વચ્ચે કેમ રહેવું એ ખબર નથી પડતી, પણ આ ઘરમાં તો કોઈ કિંમત જ નથી મારી. કિંમત ક્યાંથી હોય? હું ઓછું ભણેલો, ઓછા પગારવાળી નોકરી કરું છું, એટલે તારી કિંમત શું થવાની? ને એમ પણ તે પણ તારું ભણવાનું છોડી દીધું હતું. લગ્ન થયા પછી વિચાર્યું હતું કે કદાચ તું ભણીશ, પણ બધા સપનાઓ સપના જ રહી ગયા. અને રહી વાત આ ઘરની, તો હવે આ ઘર ઘર નથી રહ્યું. ફક્ત આપણે અહીંયા પરાણના રહેતા હોય ને એવું મને લાગે છે. મમ્મી પણ એવું કરે છે, પણ એ તો માં છે ને. ખબર નહીં કેમ મમ્મી પણ મને ખીજાવવામાં કંઈ બાકી નથી મૂકતા. રોનકને એક શબ્દ પણ નહીં કહે. મમ્મીની સામે જ રોનક મારું અપમાન કરતો હશે છતાં પણ મમ્મી સાંભળી લે છે, પણ કંઈ બોલશે નહીં. આદિ, હું તમને શું કહું છું, આપણે નોખા થઈ જઈએ તો? કેવી વાત કરે છે? બરાબર જ વાત કરું છું. જે ઘરમાં કોઈ માન સન્માન નથી ત્યાં રહીને શું ફાયદો? નોખા રહીશું. નહીં, નોખું નથી થવું.
જો આપણે આ વાત કરશું તો ફરી એ લોકોને બોલવાનો મોકો મળશે અને કહેશે કે જોયું હાટ આટલા સાચવવા છતાં પણ હા અમને લોકોને બદનામ કરે છે. સમાજ, કુટુંબ, પરિવારમાં બધી જગ્યાએ ન કરવાની વાતો કરશે અને કહેશે પણ કે અમે એ લોકોને અત્યાર સુધી પાલવ્યા હતા, રાખ્યા હતા, પણ એ લોકોને રહેતા ન આવડ્યું એટલા માટે ઘર છોડીને જતા રહ્યા. અને મારા પગારમાં આપણું ઘર નહીં ચાલે. તું વિચાર તો કર કેવી રીતે નોખા થઈશું. તો શું કરશો? જ્યાં સુધી આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી તમને આગળ નહીં આવવા દે આ લોકો. જો મારું માનો ને તો મમ્મીને વાત કરો. કાં તો એ લોકો પ્રેમથી રાખવાનું ચાલુ કરી દે અને કાં તો પછી સાવ જુદા કરી દે. જો તમે કહેતા હોય ને તો અલગ રહીને હું જોબ કરીશ. ના હવે એવું કંઈ કરવાની જરૂર નથી. હું મમ્મીને સમજાવીશ, એમની સાથે વાત કરીશ ને કહીશ કે તમે રોનકને થોડોક તો સમજાવો. એણે આ મહિને જ મને કહ્યું છે કે છેલ્લા કેટલા મહિનાથી તમે ઓછા પૈસા આપો છો. આ મહિને મારે પૂરેપૂરા રૂપિયા જોશે, એક પણ રૂપિયો ઓછો નહીં લઉં. તું જ વિચાર કર ને કે માણસના પર્સનલી ખર્ચા પણ હોય કે નહીં. મારી પાસે કંઈ વધારે તો બચતું નથી, જે બચે છે એ તો આપી દઉં છું ને. હું કંઈ અલગ ભેગા તો નથી કરતો. છતાં પણ જો મારું માનો તો એક વખત વાત કરી લેવાય. ફેસલો તો આવી જશે ને, કાં તો આ પાર ને કાં તો પહેલે પાર. હા, હું મમ્મી સાથે વાત કરીશ. તમે એકલા નહીં, આપણે બંને મળીને વાત કરીશું. હું આવીશ. સારું, મમ્મીને કહીશું કે તમે એ લોકોને સમજાવો અમારી સાથે આવું ખરાબ વર્તન ન કરે. બાય ધ વે, કેવો રહ્યો આજનો દિવસ? રોજ હોય છે એવો ખરાબ. એ તો મારો પણ હોય છે, પણ માણસ જ્યારે પોતાના પાર્ટનરની બાજુમાં બેઠો હોય ને ત્યારે થોડું મોઢું હસતું રાખવું જોઈએ. આપણને શું ખબર કે આપણને જોઈને પણ કોઈ જીવતું હોય. હા, રોનક, બોલ. પેલા ફોન મૂકશો? 1 મિનિટ. તમે ને તમારો ફોન. અરે મેલ કરું છું. 1 મિનિટ, 1 જ મિનિટ થઈ ગયો. રિગાર્ડ્સ. ઓકે, ડન. તમે અને તમારું કામ મને હકે જીવવા નહીં દે. તો કામ ન કરું, ઘરે બેસી રહું કે પછી આદિની જેમ 15,000 વાળી નોકરી કરું તો તને મજા આવશે ને? મજાક કરો છો ને માય ક્યુટ હસબન્ડ? ના ના, હું મજાક કરતો હતો. હા, બોલો, શું કામ હતું? કઈ નહીં. તમે સવારમાં શું માથાકૂટ કરતા હતા? સવારમાં કોની સાથે? હાદીભાઈ સાથે. બીજા કોની સાથે? અરે મેં એને પહેલા પણ કહ્યું હતું કે આ મહિને ઘર ખર્ચ માટે પૈસા આપજે, પણ ના ભાઈ, પૈસા આપવાની વાત આવે ને એટલે ફલાણા ઢીકણા બહાનાઓ બતાવે છે. મારે હપ્તા ભરવાના છે, મારે ખર્ચા છે, મારો પગાર ઓછો છે ને બ્લા બ્લા બ્લા. દર વખતના એક ને એક કારણો સાંભળીને હવે છે ને હું થાકી ગયો છું. તમારે પૂછાય ને કે શેના આપતા અને એમને શેનો ખર્ચ આવે છે? એક તો 15,000 રૂપિયાની છે ને નોકરી કરે છે, અને એ પણ એમાંય તે પૈસા આપવામાં એમને ભી પડે છે. નાની નાની વસ્તુઓ મંગાવે ને એમાં પણ પાછા હપ્તા કરાવે છે. યાર, એને કઈ સમજ નથી પડતી અને મેં એને ના પાડી કે ઘર ખર્ચમાં પૈસા આપવાના હોય તો એને બદલે આવા ખર્ચાઓ કરે છે. આ કઈ સારું કહેવાય? તો પૈસા આપ્યા કે આપ્યા જ નહીં? આપ્યા ને, 2,000 રૂપિયા આપ્યા. સિરિયસલી 2,000 રૂપિયામાં શું આવે છે અત્યારે? લાઇટ બિલ પણ 3,000 રૂપિયા હોય છે. શું કરું ખબર નથી પડતી આનું. હવે છે ને મને પણ કંટાળો આવે છે, કારણ કે કેટલો ટાઈમ હું આનું ઘર ચલાવીશ? લગ્ન એણે કર્યા ને ઘર મારે ચલાવવું પડે છે. હું એ જ કહું છું, કેટલો સમય આ બધું સહન કરશો? હવે આ ભાઈ ભાભી આ ઘરમાંથી જાય ને નોખા થઈ જાય ને તો વધારે સારું. અલગ થવાની વાત કરે છે. અલગ તો હમણાં થઈ જઈએ, પણ હવે તને ખબર છે ને યાર, એનો પગાર ઓછો છે. આટલા પગારમાં એનું ઘર નહીં ચાલે. તો જ્યાં સુધી તમે મદદ કર્યા કરશો ત્યાં સુધી એમને કેમ ખબર પડશે કે એમને લાઈફમાં આગળ વધવું જોઈએ, વધારે પૈસાવાળી નોકરી કરવી જોઈએ? એમને તો શું છે અત્યારે કે કાંઈ નહીં, ઓછા પૈસા આવે છે તો શું ફરક પડવાનો છે? મારો ભાઈ છે ને, મારો ભાઈ મને મદદ કરશે. આમને મદદ કરતા રહેશો ને તો ક્યારેય નહીં શીખે. તારી વાત સાચી છે,
કારણ કે જ્યાં સુધી આપણે આ ઘર ચલાવ્યા કરશું અને એની ઉપર જવાબદારી નહીં નાખીએ ત્યાં સુધી એને પૈસાની વેલ્યુ નહીં સમજાય. ત્યાં સુધી એ આવી નાની નાની નોકરીઓ કરીને જ ખુશ રહેશે. કારણ કે મોટા ખર્ચા તો બધા હું કરી લઉં છું, ઇમરજન્સી ફંડ પણ મારી પાસેથી નીકળે છે. અને એમ પણ એ જવાબદારી સંભાળે કે ના સંભાળે, આપણે શું છે, આપણે કે થોડી એમને પાલવવાના છે. આ મમ્મીએ ભણી ગણીને મોટા કરાવ્યા ને, હવે નોકરી પર જાય છે. હવે એમને જોવાનું છે કે એમને શું કરવું છે લાઈફમાં. આપણું જેટલી ફરજમાં આવતું હતું ને એટલું કરી દીધું છે. હવે નોખા કરવાની જરૂર છે. આ તો ઉલટી ગંગા ચાલે છે અહીંયા. મોટા ભાઈએ નાના ભાઈને સાચવવાનો હોય એની બદલે નાનો ભાઈ મોટા ભાઈને સાચવે છે. અને તારી વાત સાચી છે. જો આમને આમ હું બધા પૈસા ઘરમાં વાપરતો રહીશ ને તો આપણી પાસે તો કંઈ બચત જ નહીં થાય. અને આપણે ભવિષ્યમાં ફેમિલી પ્લાન કરશું, આપણો પરિવાર મોટો થશે તો ત્યારે મારી પાસે પણ કંઈ બચત નહીં હોય. ધેટ્સ ધ પોઈન્ટ. એક તો ભાઈ ઓછું કમાય છે અને ઉપરથી ભાભી વટ કરે છે. એમને કામ કરવામાં વી પડે છે. એવું કરે છે? હા, મને તો નથી કહી શકતા, કારણ કે હું એમની સાથે વાત કરું ને તો મારી સાથે તો મીઠી મીઠી વાતો કરે છે, પણ જઈને મમ્મીને કમ્પ્લેન કરે છે. પછી મમ્મીએ શું કહ્યું? મમ્મી તો એઝ ઓલવેઝ આપણા સપોર્ટમાં જ રહેવાના છે ને, કારણ કે એમનો આ દીકરો વધારે પૈસા કમાય છે. હા, પેલી કહેવત છે ને કે કમાવ દીકરો બધાને વાલો લાગે એમ. એ મમ્મીનું પણ થોડું એવું જ છે, પણ ઇટ્સ ઓકે. માં છે ને, હવે એમને તો આપણે એવું ન કહી શકીએ ને કે તમે ઘર ખર્ચમાં આપો કે તમે કમાઓ. એમને તો આપણે જ સાચવવાના છે, પણ આદિને તો કહી શકાય. મમ્મીનો કોઈ ઇશ્યુ જ નથી. જે છે ને એ ભાઈ ભાભીની વાત છે. તમે વહેલી તકે છે ને એમને નોખા કરો. આજે થતું હોય ને તો કાલ ના કરતા. સિરિયસલી? હા, આપણે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર છે? છે જ ને, કેમ નથી? જેટલું વહેલા સમજે એટલું વધારે સારું ને. પણ સાંભળ દામિની, હવે પછી આપણે અલગ થશું ને તો ગામમાં વાતો થશે. કારણ કે બધાને ખબર છે કે મારો પગાર વધારે છે અને એનો ઓછો. તો લોકો તો એવું જ કહેશે ને કે ભાઈને મેં સાચવ્યો નહીં. ગામ તો એમ પણ વાત કરવાનું જ છે ને. સારું કામ કરશો કે ખરાબ કામ કરશો, અને વાત કરીને કેટલા સમય વાત કરશે? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, અરે મહિનો દિવસ ને એક સમય તો ભૂલી જશે ને. અને એમ પણ આ કયા સમાજની વાત કરો છો? કોણ દૂધનું ધોયેલું છે? સાચી વાત છે તારી. મને લાગે છે કે હવે વાત કરવી જ પડશે. જુઓ, હું તો કહું છું અત્યારે સમય છે, અત્યારે જ વાત કરી દઈએ. ચાલ વાત કરી. હવે તમે બંને અહીંયા શું વાત કરવા બેઠા છો અને મારે તમારી શું વાત સાંભળવાની છે? વાત કરીશ તો સાંભળશો ને? હા તો બોલ ને, ખોટો મારો સમય બરબાદ ન કર. તમે દર વખતે આવી રીતે વાત કરીને વાતને ટાળી દો છો. જુઓ, ક્યારેક તો વિચાર કરો કે હું તમને કંઈ ખોટું કરી રહ્યો છું આ ઘર માટે. એટલે એમ કે તમે જ વિચાર કરો ને, આ રોનક મારી સાથે જેવી રીતે વાત કરે છે, દામિની બહુ મીરા સાથે જેવી રીતે રહે છે, તમે બધું જોઈ જ રહ્યા છો ને? હા, જોઈ રહી છું અને મને આનંદ પણ આવી રહ્યો છે. કેમ કે જે માણસ ઓછું કમાતો હોય ને એની આટલી જ વેલ્યુ હોય. તારે પણ રોનકની જેમ ભણી ગણીને સારી એવી નોકરી લેવી જોઈએ ને. સારો એવો પગારદાર હોત ને તો તને પણ એટલું માન મળત. બસ મમ્મી, તમે માં થઈને આ દીકરામાં વારો તારો કરો છો. એ વધારે કમાય છે તો એ સારો લાગે છે તમને? જ્યારે નહોતો કમાતો ત્યારે હું આ ઘર ચલાવતો હતો ત્યારે તમને હું સારો લાગતો હોઈશ ને? તું કમાતો હતો અને ઘર ચલાવતો હતો ને તો આપણે 5,000ના ભાડે રહેતા હતા, ખબર છે ને, પતરાવાળી રૂમમાં. અને જ્યારે મારો દીકરો રોનક કમાય છે ને ત્યારે આટલા આલીશાન મકાનમાં રહીએ છીએ. અને એ પણ ભૂલી ગયો કે મકાનના જે હપ્તા દર મહિને આવે છે ને એ કોણ ભરે છે? હા તો હું એ જ કહેવા આવ્યો છું ને. મેં ક્યારેય તમને ફરિયાદ નથી કરી એની, કે મેં એને પણ કંઈ નથી કહ્યું, કે આ ઘરમાં ક્યારેય ઝઘડો પણ નથી કર્યો. ચૂપચાપ બધાનું સાંભળું છું ને. સાંભળવું પડે. આપણી જેટલી હેસિયત હોય ને એટલું જ બોલાય. હેસિયતની બહારની વાત ન કરવી જોઈએ બેટા. હા, અરે તમારે સાચું કહેવું જોઈએ. હંમેશા એક પક્ષે સાંભળવું એ સારી વાત ન કહેવાય. તમે એને કહી શકો છો, તમે આ ઘરના વડીલ છો, તો તમે આટલું પણ ન કહી શકો? કહ્યું ને, કહ્યું મેં. રોનક અને દામિની બંનેને કહ્યું કે ક્યારેય આદિ અને મીરાની વાત માનવાની નહીં.
તમારા મનમાં આવે એમાં જ કરવાનું. અને કોઈ પણ દખલ અંદાજી કરે તમારી વાતમાં તો મને કહી દેવાનું, હું બેઠી જ છું. મમ્મી સમજતા કેમ નથી? તમે તો માં છો. જ્યારે તારો તારો કરે ને તો એ સારું ન કહેવાય. માનીએ છીએ કે આદિત્યનો પગાર ઓછો હશે, અમે ઓછું કમાઈને લઈ આવીએ છીએ, પણ સંબંધ તો તમારો દીકરા અને માનો જ છે ને. એ પૈસાથી તોડી શકાય ખરો? હા, આ દુનિયામાં પૈસા સિવાય કાંઈ ન ચાલે. ડગલે ને પગલે પૈસા જોઈએ છે. નાણાં વગરનો નાથ થયો ને નાણે નાથા લાલ. આ કહેવત એમને થોડી પડી છે. સરસ. એટલે એનો મતલબ એમ કે દામિની અને રોનકભાઈ ગમે તે કરશે તો તમે એને કંઈ કહેશો જ નહીં ને? ના, નહીં કહે. મમ્મી અમને કાંઈ જ નહીં કહે. તમને કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમની શું વાત કરો છો? રોનકભાઈ તમને દયા નથી આવતી? તમારો ભાઈ છે, સમજ્યા કે દામિની તો પારકી છે, પણ પોતાના ભાઈનું પણ ન વિચારે ને, એ તો ખોટું કહેવાય. પણ અમે પહેલી વાતમાં બિલીવ કર્યા છીએ. દયા ડાકણને ખાય. એકવાર દયા દેખાડીને તો બતાવો. તો આટલા સમયથી આ કરીએ છીએ એ શું છે? હા, આ ઘર ચલાવીએ છીએ, તમારા એક્સ્ટ્રા ખર્ચા ભોગવીએ છીએ, તો એ તમને નથી દેખાતું? હે? અને છતાં પણ તમે બંને માણસ મમ્મી પાસે આવીને અમારી ખોદણી કરો છો. તમને બંનેને શરમ આવી જોઈએ. મોટા નહીં ખોટા છો તમે લોકો. ખોદણી નહોતો કરતો, હા, સાચી વાત કરી રહ્યો હતો કે તમે અમારી સાથે સરખી રીતે નથી રહેતા. અમે તો પણ ચૂપચાપ બધું સહન કરી રહ્યા છીએ. ઓહો હો વાહ, રોનક, આપણને એવું નથી લાગતું કે એ બંને ઉપર બિચારા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે? તો ડુંગર હટાવી દઈએ ને. આજથી તમારા ઉપરથી આ ઘરની બધી જ જવાબદારી અમે લઈ લઈએ છીએ. તમારે આ ઘરની કોઈ જવાબદારી લેવાની નથી. તમારે આ ઘરમાં કંઈ જ પૈસા આપવાના નથી. ચાલશે? હવે પૈસા મુદ્દે લાવે છે કેટલા? તારા જેટલા તો નથી લાવતો ને? અરે મમ્મી, વાત તો સાંભળો. હું આ કહું છું કારણ કે એ લોકો હવે આ ઘરમાં રહેવાના જ નથી. અમે નક્કી કર્યું છે કે અમે લોકો આ લોકોની સાથે નહીં રહીએ. એમને કહી દો કે એમની રહેવાની અલગ વ્યવસ્થા કરી લઈ. શું બોલે છે તું? આ બરાબર બોલે છે. હું રોનકની વાતમાં સહમત છું. જો તમને લોકોને એવું લાગતું હોય કે તમારું આ ઘરમાં માન નથી અને તમારું અપમાન થઈ રહ્યું છે તો તમે છૂટા અલગ રહેવા જઈ શકો છો ને. અને તારે જો આ ઘરમાં રહેવું હોય તો પણ મને વાંધો નથી. ચોઈસ છે તારી પાસે. તો અત્યાર સુધીના જે મેં આ ઘરના પેમેન્ટ કર્યા છે અને બાકીના ઈએમઆઈ બાકી છે એ તું ભરી દેજે. તો અમે ચાલ્યા જશું, નવું ઘર લઈ લેશું. ઓપ્શન તારી પાસે છે અને ચોઈસ તારી. બેટા, એ તું જે વાત કરે છે ને એ બધી હેસિયત બહારની વાતો છે. આ લોકોથી લોન ભરાશે કે પછી પેટનો ખાડો? નાકાન જેવું હોય ને તો અત્યારે ઊભા થઈને જતા રહ્યા હોય. જતા રહીશું. અહીંયા બેસવાનો અમને પણ કોઈ શોખ નથી. પણ એક વાત યાદ રાખજો, આ તમે જે કરો છો ને એ ઘમંડ છે, અને ઘમંડ કોઈનો રહ્યો નથી અને કોઈનો રહેશે પણ નહીં. ચલો આદિ. સરસ બોલો છો. બહુ સારા સારા ડાયલોગ મારો છે. ઘમંડ કોઈનો રહ્યો નથી. આ ઘમંડ કરવા માટે છે ને હું કમાઉં છું. તમારા વરને કહો કે કમાય અને પછી તમે ઘમંડ કરજો. પણ અત્યારે તો તમારી પાસે ઘમંડ કરવાનું કોઈ કારણ નથી, સિવાય કે તમે અમારાથી થોડા મોટા છો. હા, ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે તમારો આવો ને આવો સમય રહે અને વધારે તમને આપે. તું પ્રાર્થના નહીં કરે ને તો પણ અમારો સમય આવો ને આવો જ રહેશે. હું સમયને બદલાવા જ નહીં દઉં. અમારો સમય તો હજુ આવી રહ્યો છે. પ્રાર્થના કરું કે તમારો પણ એવો જ સમય આવે. અને મમ્મી, તું તો વધારે બોલે છે. તને તો મારે કંઈ નથી કહેવું. જોયું? કમાવું ઓછું અને ચીકડો સાત વેચનો. આદિ, ઘર તો છોડી દીધું, હવે ક્યાં જશું? તું શું કામ ચિંતા કરે છે? હા, મેં એક મારા મિત્રને ફોન કર્યો છે. એને ત્યાં થોડા દિવસ માટે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તમે જરાય ટેન્શન ન લેતા. હું તમારી સાથે જોબ કરીશ. થોડા ઘણા પૈસા આવે ને તો તમને મદદ થશે.
મદદ આદિ પ્લીઝ સમજો આ પરિસ્થિતિ જ આપણને મારી રહી છે. મિડલ ક્લાસ માણસ એ જ પરિસ્થિતિમાં આખી જિંદગી રહે છે. શું કામ? કારણ કે વિચારો ઉચ્ચ કરે છે ને કે સ્ત્રીએ કમાવા ના જવું જોઈએ, સ્ત્રીએ ઘરમાં રહેવું જોઈએ. પણ સમજો એકનું કમાયેલું બચાવીશું ને તો એકનું કમાયેલામાં ઘર ચાલશે. કોઈ વાંધો નથી મને કામ કરવામાં. માનું છું કે તું મને મદદ કરવા માંગે છે, મને હેલ્પ કરવા માંગે છે અને આપણા ઘરને સારી રીતે સંભાળવા પણ માંગે છે. તો તારે મદદ જ કરવી હોય તો બીજો કોઈ રસ્તો કે ને. હા, નોકરી કરીને બંને કરશું તો કરશું શું? હા, તો શું કરું? એક જ વિચાર આવે છે. શેનું? મમ્મીના શબ્દો મને અત્યારે પણ સંભળાઈ રહ્યા છે. જેવી રીતે એ વાત કરતા હતા, એકવાર પણ એમને મારા સામે નથી જોયું, મારા ઉપર જરા એમને દયા પણ નથી આપી. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મમ્મી આવું બોલી શકે. એક માં થઈને દીકરા સાથે આવી રીતે વાત કરી શકે. હંમેશા હું તો એમને માન આપતો રહ્યો, એમના પ્રત્યે હંમેશા મને લાગણી રહી. પણ આજે બધો જ પ્રેમ તૂટી ગયો. આદિ સમજી શકું છું, માં તર છોડે ને તો બધું જ કડવું લાગે. પણ શું કરીએ, આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી ને. નહીં, જો મમ્મી એકવાર કહ્યું હોત ને મને કે આદિ આ ઘર છોડીને નહીં જાય તો રોનક ભલે મને અપમાનિત કરતો રહે, હું તો પણ એ ઘરમાં પડ્યો રહે એમના માટે થઈને. જ્યારે એ જ ના બોલ્યા, એમણે જ કહી દીધું કે હું રોનકની વાતથી સહેમત છું, ત્યાં વાત પૂરી થઈ ગઈ ને. મારી પાસે બોલવા માટે શબ્દો નહોતા કે હું મારા મમ્મીને શું કહું. મન તો થતું હતું કે રોનકને એક લાફો મારી દઉં, ગુસ્સો પણ આવતો હતો, પણ મમ્મીને જોઈને એમને શું કહું અને એમના પર ગુસ્સો કરીને પણ શું મતલબ. એટલા માટે જ આપણે બંને ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયા. પણ હવે કંઈક તો કરવું પડશે ને. હા, કંઈક તો કરવું પડશે, પણ શું? હું વિચાર જ કરી રહી છું, પણ મગજમાં કંઈ એવો વિચાર નથી આવતો કે જેનાથી આપણે આગળ વધી શકીએ. મને આવી ગયો. શું? તે તારું ભણવાનું અધૂરું છોડ્યું હતું ને, ફરી ચાલુ કર તારું ભણવાનું. હું મદદ કરીશ. આદિ, હા, જો તને સારી નોકરી મળી જશે તો બધા જ પ્રશ્નોનું હલ થઈ જશે, બધા જ જવાબો પણ મળી જશે. અને એટલા માટે જ કહું છું, મારે થોડી વધારે મહેનત કરવી પડશે જ ને. હું ઓવરટાઈમ કરીશ અને આપણે ઘર કસરાઈથી ઘર પણ ચલાવી લેશું. પણ મારાથી ફરી પોસિબલ થશે ખરા? શું કામ નહીં થાય? એકવાર હિંમત તો કર. ઠીક છે, હું ટ્રાય કરીશ. તમે બધે પહોંચી વળશો ને, જો તમે મને સપોર્ટ કરતા હોય ને તો હું પણ તમારું અને મારું બંનેનું સપનું પૂરું કરીશ. સારું, ચાલ હવે જઈએ.